अन्य समाचार साबरकांठाथी हिम्मतनगરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। ડાર્ક ફિલ્મ હટાવવા જતા પોલીસ પર હુમલો કરાયો છે। પોલીસકર્મીનો ભત્રીજો હોવાનું કહીને હુમલો કર્યો તો યુવકે બે પોલીસકર્મી સાથે ઘર્ષણ પણ કર્યું। યુનિફોર્મ, વિસલ, ગાર્ડ અને નેમ પ્લેટ તોડી પોલીસકર્મીના મોઢાના ભાગે ઈજા પણ પહોંચી છે। તો જે પ્રકારથી યુવકે બે પોલીસકર્મી સાથે ઘર્ષણ કર્યું તેમને ગંભીર ઇજાઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। યુનિફોર્મ, વિસલ, ગાર્ડ તેમજ નેમ પ્લેટ પણ તોડી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસકર્મીના મોઢાના ભાગે ઈજા પણ પહોંચી છે। તો અસામાજિક તત્વો છે તે કઈ રીતે પોલીસ પર હુમલો કર્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઈશાન જોડાય છે ફોન લાઈન પર। ઈશાન, ડાર્ક ફિલ્મ હટાવવા જતા પોલીસ પર જે પ્રકારથી આ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? લુકા ચોક્કસ કે હિંમતનગરના જે મોતીપુરા સર્કલ છે તે પાસેની ઘટના છે કે જ્યારે પોલીસ ડાર્ક ટ્રેનની ડ્રાઈવ કરી રહી હતી તે દરમિયાન જ પોલીસ અને યુવક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। યુવકે પોલીસ કર્મચારીનો ભત્રીજો હોવાનું કહીને હુમલો કર્યો હતો। આ ઉપરાંત કે યુવકે એમ પણ કીધું હતું કે હું આર્મીમાં ફરજ જોબ કરું છું। એટલે કે પોલીસ અને આ યુવક વચ્ચે બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તેના કારણે બંનેને ઇજાઓ પહોંચી હતી। આ ઉપરાંત જે હિંમતનગર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલ તો કરી છે। બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। મહીસાગર વીરપુરમાં દરગાહને તસ્કરોએ બનાવી નિશાન। વીરપુરમાં આવેલ દરિયાઈ પીર દરગાહ ઉપરથી સોનાનો કળશ ચોરાયો। આશરે 400 ગ્રામ વજનનો ₹15,30,000ની કિંમતનો સોનાનો કળશ ચોરાતા વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તસ્કરોએ દરગાહને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો। તો વીરપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય સમાચાર વડોદરાથી। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવતીની છેડતીની ઘટના। અજાણ્યા યુવકે યુવતીની કારમાં બેસી છેડતી કરી તેને ધમકાવી। યુવતી ખાણીપીણીની દુકાન પર નાસ્તો કરીને કારમાં બેસવા જતી હતી। આ દરમિયાન યુવક પણ કારમાં બેસી ગયો। યુવકના ગેરવર્તણૂકથી ડરીને યુવતી કારમાંથી બહાર નીકળી ગઈ। યુવતીને ડરેલી જોઈ લોકો યુવકોને પકડવા દોડ્યા, પરંતુ બાઇક પર આવેલા બંને યુવાનો ફરાર થયા। સમગ્ર ઘટના દુકાન